નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ પ્રશ્ન 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 1 તમારે 16 માર્કનું પૂછાતો હોય છે અને પ્રશ્ન 1ની અંદર પેરેગ્રાફ હોય છે. આ પેરેગ્રાફ તમારે વાંચવાનું છે, સમજવાનું છે, પછી જે પ્રશ્નો આપે છે એના આન્સર તમારે આપવાના રહેશે. તો તમે જોઈ શકો છો પેરેગ્રાફ નંબર 1 એના પ્રશ્નો અને આન્સર. નંબર 2 પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એના પ્રશ્નોને આન્સર. ત્રીજો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નોને આન્સર. તેવી જ રીતે નંબર 4 પેરેગ્રાફ આપ્યો છે એના પ્રશ્નોને આન્સર. હવે આગળ જોઈએ નંબર 5. હવે પ્રશ્ન 2a એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જે પેરેગ્રાફ આપ્યો છે એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે. પ્રશ્ન 2a પણ તમારે 10 માર્કનું છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પેરેગ્રાફ અને પ્રશ્નોને આન્સર. બીજો પેરેગ્રાફ. ત્રીજો પેરેગ્રાફ. પેરેગ્રાફ નંબર 4. એના પ્રશ્નો અને આન્સર. વિદ્યાર્થી મિત્રો બીની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે. તમે જોઈ શકો છો બી તમારે 6 માર્કનો પૂછાતો હોય છે. પહેલા 2 ફોલ્સ, ત્રીજો ચોથો ટ્રુ, પાંચમો અને છઠ્ઠો ફોલ્સ. હવે પ્રશ્ન 3a તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી જોઈને સાચી લખવાની રહેશે. પ્રશ્ન 3a તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ. હવે બી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. બી તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. ત્રીજો અને ચોથો. હવે સી ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો સી તમારે 3 માર્કનો પૂછાતો હશે અને ઉપર જે બ્રેકેટ છે એમાંથી જોઈને સાચી ખાલી જગ્યા લખવાની રહેશે. ડી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો વિદ્યાર્થી મિત્રો ડીની અંદર પણ તમારે બ્રેકેટમાંથી જોઈને સાચો વિકલ્પ લખવાનો રહેશે અને ડી તમારે 3 માર્કનો છે. E. Write the numbers as shown in the example. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે 1 તો ફર્સ્ટ. એવી જ રીતે તમારે 17, 5, 3 અને 21નું ઇંગ્લિશમાં તમારે લખવાનું રહેશે. એ તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. હવે પ્રશ્ન 4a ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 4 એ તમારે 5 માર્કનો છે. તમે જોઈ શકો છો. હવે બી ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. બી તમારે 4 માર્કનું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. સી ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવિંગ ઇન ધ બ્રેકેટ.
સી તમારે 4 માર્કનું પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ આપેલું છે એ રીતે તમારે લખવાનું હોય છે, એનું સોલ્યુશન મેં કર્યું નથી, તમારે જાતે કરવાનું રહેશે. હવે ડી, નેમ ધ હેલ્પર યુઝિંગ ધ ક્લોઝ ગિવિંગ ઇન ધ બ્રેકેટ. ડી તમારે 3 માર્કનું છે વિદ્યાર્થી મિત્રો, ઉપર જે બ્રેકેટમાંથી સાચા આન્સર જોઈને તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 5A વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5A તમારે 5 માર્કનું છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. બી, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બી તમારે 5 માર્કનો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, આ એના પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. અહીં અમે 2 સોલ્વ કર્યા છે, બાકીના તમારે જાતે કરવાના રહેશે. હવે સી, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર નિબંધ આપેલો છે, કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે અને સી તમારે 6 માર્કનો પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને વિડીયો મળી રહેશે. ધન્યવાદ.